કેમ છો? નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાત કરીશું 2 દિવસ અગાઉ જે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાનું એક નિવેદન આવ્યું। એ નિવેદનમાં બતાવવામાં આવ્યું હતું કે ભાઈ જે છોટાઉદેપુર જિલ્લાની પોલીસ એ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોટી રીતના હેરાન કરે છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જવા માટેના એક બળજબરી પ્રયાસો કરી રહ્યા છે। જે રીતના આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ જતા રાધિકા રાઠવાને પ્રજાને ખોટા મેસેજ આપવા, જે પોલીસ વિરુદ્ધ જે ટિપ્પણીઓ કરી છે, પોલીસ તંત્રને ખોટા બદનામ કરવા, લોકો અને જનતાને ગેરસમજ આપવી એમ કહી પોલીસ તંત્રએ જે રાધિકા રાઠવા છે જે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ એમના વિરુદ્ધ એફઆઈઆર અત્યારે નોંધાવવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। તો મિત્રો, અહીંયા વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ને આ વાતની જાણ થતા ચેતર વસાવા પણ રાધિકાબેન રાઠવાના સમર્થનમાં આવ્યા છે। ચેતર વસાવા દ્વારા અહીંયા ચીમકી આપવામાં આવી છે કે ભાઈ જો તમે અમારા જે ઉમેદવારોને, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જો તમે હેરાન કરશો તો અમે બેસી રહેવા વાળા માણસ નથી। અમે પણ સંવિધાનિકમાં માનીએ છીએ, સંવિધાનના રસ્તે ચાલીએ છીએ। જો સત્તાધારી પક્ષના કહેવાથી તમે જો આ પાર્ટીના લોકોને જો તમે હેરાન કરશો તો અમે ચલાવી લેવાના નથી, એવું ચેતર વસાવાનું જે નિવેદન આવ્યું છે। ચેતર વસાવા શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ। ત્યારે છોટાઉદેપુરના એસપીના કહેવા પ્રમાણે ત્યાંની એલસીબી એસઓજીના લોકો અમારા ઉમેદવારોના ઘરે જાય છે, ક્યાં તો એને બોલાવે છે અને એમની ગાડીઓમાં બેસાડીને એમને સામ દામ દંડ ભેદ નીતિનું ગણિત સમજાવે છે અને તમે ભાજપમાં જતા રહો એવું દબાણ કરે છે। ત્યારે એવા કેટલાક લોકોએ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાનું ધ્યાન દોર્યું કે આ વ્યક્તિ આ સમયે આ તારીખે અમારે ત્યાં આવ્યા હતા અને અમને આ પ્રકારની વાત કરીને ભાજપમાં જોડાવા માટેનું દબાણ કરી રહ્યા છે। એના પુરાવા છે અમારી પાસે, ભરૂચના છે, નર્મદાના છે, દાહોદના છે, તાપીના છે, સુરતના, બધાના પુરાવા છે। જ્યારે જરૂર પડશે તો અમે જનતા માટે એ પણ જાહેર કરીશું। ત્યારે આ બાબતનું અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ એક વિડીયોના માધ્યમથી પોલીસને વિનંતી કરી કે ભાઈ તમારું કામ એ જનતાની સેવા માટેનું છે, એ કામ બાજુ પર મૂકીને તમે રાજકીય પ્રવૃત્તિ કેમ કરો છો? અગર તમને રાજકીય પ્રવૃત્તિમાં એટલો રસ હોય તો તમે સ્વૈચ્છિક રાજીનામા આપો, વર્દી ઉતારો અને તમે ચૂંટણીઓ લડો તો ખબર પડશે કોના કેટલા, તમારામાં કેટલું પાણી છે। બસ આ જ વાત હતી ને। એટલી વાતમાં છોટાઉદેપુર એસપી લાજવાના બદલે ગાજી રહ્યા છે। એમના પોલીસને આદેશો કર્યા અને આદેશોને આધારે એક એફઆઈઆર અમારા જિલ્લા પ્રમુખ પર કરવામાં આવી છે। એમને એવું હશે કે રાધિકા રાઠવા ભાગી જશે અને અમારા ઉમેદવારોને અમે ડરાવી ધમકાવીને ભાજપ। તો મિત્રો, અહીંયા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ રાધિકાબેન રાઠવાના સમર્થનમાં આવ્યા છે। જે રીતના ચેતર વસાવાનું જે નિવેદન આવ્યું કે ભાઈ અમારી જનતા અમારી જોડે છે, અમારી સાથે છે, જે રીતના અમારા ઉમેદવારો, જે અમારા નેતાઓને તમે હેરાન કરશો તો આખી જનતા અને સમગ્ર આદિવાસી વિસ્તાર અમે જેલ આવવા તૈયાર છે। તમારે જેટલા પણ વર્ષ સુધી અમને જેલમાં રાખવું હોય એટલા તમે રાખજો। આ રીતના ચેતર વસાવાની ચીમકી એ આપવામાં આવી છે। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ।